જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। મારા વિડીયો જોવે ને શું વાંધો હોય? અને હા, તમે જો કોમેન્ટ તો લખતા જ નથી। મને કોમેન્ટ લખો તો ખબર પડે કે મારા વિડીયો કેવા ઉતરે છે તે ને કેવા બને છે તે। જો પ્રકૃતિ બેન સ્કૂલેથી આવી ગયા છે અને જમી કારવીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને આજે હું તમને છે ને રામા મંડળનો બ્લોગ બતાવવાની છું। આપણે સમઢિયાળા પાસે ગંગેડી આશ્રમ છે ત્યાંનું બાલકૃષ્ણ રામા મંડળ એકદમ પ્રખ્યાત છે અને તે પ્રભુજીના લાભાર્થે રામા મંડળ રમવા જાય છે। તેના જે ગમે જે ફાળો થાય છે ને તે ત્યાંની સેવામાં છે। તો ચાલો હવે આપણે છે ને આખો વિડીયો જોજો તમે છેક સુધી, કેમ કે આજે આપણે રામાપીર બાપાનું આખ્યાન જોવાનું છે। माँ भगवती खोड़ियार पर मांगा से भाई बे पेन जोड़े तैयार करियो माताजी सलाह दीजिए बे माताजी चार जोड़ी मोकली जो अलग सेम सेम क्या गया અને આ મહિલા મંડળમાં બેનો ને કહેજો મહિલા મંડળ બેનો બે જોડે અહીં આપજો ભાઈ મયુર બે જોડે અહીં આપો બેનો ને કે બેનોમાં જોડી કરી દે માં ખોડિયાર પર આવ્યા છે પડે બાંધવા માટે ગંગાડી આશ્રમની અંદર બાલકૃષ્ણ રામા મંડળ રમતો હોય આવો ત્રણ દિવસનો ભગીરથી ઉત્સવ ઉજવાયો હોય જ્યાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને એમાં આજે ગંગનાથ મહાદેવના જ્યાં બેસણા થયા હોય ગંગડી આશ્રમની અંદર અને મારો બાપલ્યો આજે બાળકોનો પાઠ ચાલુ હોય માં બેલમાનો માંડવો પૂરો થયો હોય અને ત્રણ દિવસનો આવો ભવ્ય ઉત્સવ ઉજવાયો હોય અને એમાંય શેલભાઈ એકોતે મોરાય એમાંય જે અમરધારા રાહતની હોસ્પિટલ બનવાની હોય એનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત થયું હોય બાપ આજે તમારે જે કાંઈ યોગદાન આપવાનું છે એ ગંગડી આશ્રમ માટે અને તમારી નજર સામે આ પ્રભુજી બેઠા અને ગાય માતા 40 ગાય છે આજે એની માટે હું ભીખ માગીશ ગમે અહીંયા હા અને આમ જો આ કોઈ ફાળા હાટો પ્રોગ્રામ નથી સોખોટ કરી દો આનંદ કરવાનો પ્રોગ્રામ છે આ ગંગડી આશ્રમ છે બાકી તમે ફાળા તો લેવા જ આવી છે દર નાઈટ ગમી છે ઠેકી ઠેકીને ગામડે ગામડે
અને છેલ્લે સન્માન કરાવે છે સારો ઢાળી જય હો બે હાથ એક ને બધે પૂંજાની માની પૂંજાની માની ચાલો ભાઈ રામ हमारे शैलेश सोनियारा 500 रुपया आप समाज भगवती ने अर्पण करे धन्यवाद नहीं शेड़ा 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 हाँ हमारे नहीं स्रोत से 101 रुपया आप से और कान भाई विजय भव राजन विजय भव
મહારાજાને તાત્કાલિક બોલાવી અને મારે શું કામ પડ્યા મહારાજા? આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો આજે તમને બોલાવો તો કામ એટલા પીડાશ કે આપણી દીકરી કોણ તમે સગુણા 16 થી 17 વર્ષના ઉંમર લાગી જશે બુદેવ એમના લીલા સિંહ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે બુદેવ જ્યાં સારું રાજ્ય હોય જ્યાં સારો રાજકુમાર હોય ત્યાં દીકરી સગુણાનો સગપણ કરી આવવાનું છે બુદેવ અરે મહારાજા જેવી આપની આજ્ઞા પર હે મહારાજા સગના મહિના અનગ્નલિપી શ્રીફળ મારા હાથમાં આપ્યા છે આ શ્રીફળ લઈને જાઉં છું દેશ ફરું પ્રદેશ ફરું જ્યાં મને વિધાતા લઈ જાય ત્યાં હું જાશ હે મહારાજા જ્યાં શ્રીફળ જલાવી
આજ નાનો બોલાને મોનો અરે આનો રે દીના હે મારા મારા દેશમાં આજ નાનો બોલાને મોનો અરે આનો રે દીના એ મારા મારા દેશમાં હું માવડિયો નથી હું બાપડિયો છું નહીં બાપડીઓ નહીં માવડીઓ સો અડધો માવડિયો ને અડધો બાપડિયો બેનો 50-50 વાહ મારો દીકરો વાહ વાહ મારું ગગલું વાહ અહીંયા હું છે આબા તારો કાકો એમ કહે છે ગગલો કાંઈ કામ ન કરતો કાંઈ સીધું ન કરતો આ વાત હાસી નહીં આબા ઈ ખોટું બોલે ઈ ખોટાડીનો છે તો હું શું થઈ હું હાસાડીનો છું હે હું હાસાડીનો અહીં મને શું ખબર કહે છે તમે મારા દીકરો કંઈક હાસા છો ને મને ખબર છે મને એટલે બોલાયમાં મને આમ રેવા દે નકર પાછું આમ થાય બધાયનું કારણ વગરનું ફજેતા કરાવવામાં માણા વસાવે જેવું આમ જ કરે કાલ ગીતા માસી આપણે ઘર બેઠવા આવ્યા તે ગીતા માસી ને મારી મા બે વાતો કરતા હતા ઈ કે અરે બેન ગીતા મારા બાપા ગઢડા ડોકે હીરો બાંધી દીધો હું ઘરમાં પૂંજવા ગઈ તે મારો નાગલો ઉડી ગયો હતો અરે નાગલા તારી માના નથી ઉડ્યા નાગલા તો બધા મારા ઉડી ગયા છે એ તો રૂપિયો રૂવે માયલો ફિકર કરે કોને કેવા સાવ સાદું કહેવાય એમ નથી નકર હજી ગોટાળો સરે પાછો મારા શાંત ભાઈનો ગોટાળો ભાઈ એ ભાઈ બાપના સીતા ને સીતા ખાલી મીનાનો ફરક આવે સીતા મરી જાય પછી પડે અને સીતા મને ને મારા માને જીવતા પડે જો શક્તિ લોહી ન છેડ્યું અને પોતે જો ખાઈ બાપના માથા રન પાડાઈ લેવાય જા વાહ 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 મારો ગગલો વાહ વાહ માવડીઓ વાહ ચિંતા થાય તારી માને બે ને મારે એમ 6 મહિનાનું પાડું ફાટી જાય કે મા દીકરો ખાવશો 60 મારા 3 ખાય તમે 60 ખાવશો એ થોડોક હોશિયાર કરો તોય જો બાપના બાલોની વાલા જમી રખું ગાય ને ગોળી અમે ભેગા થાય ને બધા ગોળી અમને મેણા બોલે કે રૂપાભાઈ નો છોકરો વાંઢો બધા મેણા બોલે હા શું કે મને કે તારા ઓનાણા તેડી જેવા મેં કીધું લોકડાઉન પેલા વાત હાલતી હતી પાછી બેઠી ગઈ છે ફૂક મારે જ્યાં ઉડી જવી જો ભેગી કરવા બધા આવે છે અરે એ તમે એવી નહીં કે હારી પર ખી નાખી બનાવે સાહેબ આ કે ફૂક મારે જ્યાં ઉડી જવી જો ઈ કેદી ભેગી કરી લેવી ને કેદી ખાવી પથારી કરવામાં આવડે પડી જાય બાપ નામ તો હું કઈ તારી માને કહીએ પાકલ પપૈયા જેવું ઝડપું હરખો રાખે ખેડે આવું જે મોઠું બગાડીને બેઠી હોય તારા બાપનો હુકમ છે જા કહી દેજે હું કાંઈ એનથી બીતો નથી હવે અને જા 5 ગામનો પટેલ સાવ 5 ગામમાં મને પૂછીને પાણી પીવે અને ઘેરે મારે પૂછીને પાણી પીવું પડે એ ભાઈ
ભાઈ બાપના મોટી રાખે મૂછ ખાલી પાવડર લેવા જાય તો તાર ભાભીને પૂછ્યા આ તો હું જાઉં આપા અને તમે કેમ
લાગે તો અહીંયા સોફા નાખી દો કે અમુક માણસો ઝપાટો બોલે છે આજ કઈ ઘટવા જ નથી જય હો આ મારો મોઢિયાળા હા એક ગરબો ગબર આમું થોડ ને આ એનો હોરેલો પણ એ વખતના એ નિમિત્તના પૈસા પડ્યા છે નહીં મૂર્તિ ભરતદાસ બાપુની બને એવી મારી ભાવના છે એવી લાગણી છે મારી ભાવના છે કે ભરતદાસ બાપુનો ફોટો આપણે વારંવાર કરી બનાવી મૂકવો પડે પાછો ફોટો ઝાખો પડી જાય પણ તો મૂર્તિ બની જાય કોઈ મારો બાપુ જો ઝાખપ આવે જ નહીં એમાં અને એ તો પૂંજવા લાયક વ્યક્તિ હતા એની સમાધિ જે પૂંજાય છે પ્રમાણ સહિતની વાત છે હા જ્યાં સમાધિ દેવા ટાઈમે બાપ જીસીબી મગાવ્યું હોય અને જીસીબી નો પાવડો માર્યા ભેગી એની પિન જો ભાંગી ગઈ હોય ખાડો નોખ્યો હોય તો એથી બીજું પ્રમાણ દુનિયામાં ક્યાં ગોતવા જવું એવો ભરતદાસ બાપુ એવો મહાપુરુષ હે કેમ કે એને જે સમાધિ દેવાની હતી એને નક્કી કરેલું હતું કે મારું ભજનનું ટેસ્ટ છે એની બાજુમાં જ મને સમાધિ દેજો બાપીને અગાઉ એને નક્કી કરેલું સાધુ જ નક્કી કરીએ કે અગાઉ બાકી કોઈ તાકાત નથી હા તો માં ખોડિયાર શું નામ છે હસ્તક છે એ પૈસાના સમડિયાળા ગામના ભીખાભાઈ રામુલિયા સિનાભાઈ સિનાભાઈ રાખોલિયા મોહનભાઈ કંસારા હક્કાભાઈ ભાખર કેડી કંસારા આટલા વ્યક્તિ એ પૈસાના સાક્ષી છે અને એ લોકો પાસે પૈસા પડ્યા છે અને એ અર્પણ સરસ્વતી માતાજી એક સુંદરી આપે છે ધન્યવાદ તો વાહ અમારા માતાઓ બહેનો જે અમારા ગામમાં સમડિયાળા ગામમાં જે મહિલા મંડળ આવે ગૌશાળા માટેનું એમના તરફથી ગંગાલી આશ્રમની માં ભગવતીને એક વિશ્વનો એક રૂપિયો આપે તારે જય હો જય હો જય હો જય હો જય હો મારો પોતાનો ભાવ એક લખેલો છે માં ગેલને યાદ કરી લઉં કેમ કે જ્યાં માં ગેલના બેહણા હોય ગેલ ગાંડાને હાસવતી હોય અને નકલ ધણી ગંગડીનો પીડા ગાંડાને હાસવતો હોય તો માં ભગવતીને એક નાની એક ભાવ લઈ હજુ કરીને પછી આખ્યાન આગળ વધતા દેવી કેમ કે આપ વાટ જોઈ રહ્યા છો મંડળની જય હો સહાય કરને માં સાંગા કે લકડને મારી ઉપર
ઉપરથી સામે એમના રૂપી 500 ને 1 આવે છે ધન્યવાદ મનનું જાણો મારી આત્મો તરખે એ મનનું જાણો મારી આત્મો તરખે પાવડી મારી જાનો રે એ ભાઈ મહેરબાની કરીને કોઈ ધૂણતાની આપણને દઈ જાવ કે તમને Thank you.
વાળામાં કોઈ હાજર છે? એ આઈડિયા તારા જીજાજી કા તમને શેનું સટકું થયું એને કીધું તો વાહ વાહ તું શેનું મારજી જાતી? તો તાર બેન મને દીધી નથી ના એકેય નથી દેવી. ઓલી વિરમ ગામ વાળી ના ના એકેય નહીં. હે ટીવી માં દેખાય ને. તો તમે શું આવ્યા અમે આયા પાણી ભરવા આવ્યું. આટલા બધા તૈયાર થઈને ક્યાં ગયા તા તને નથી ખબર? ના ના લે કયો હોય પણ ઈ તો ધંધા માટે ટીપ મારવા જાવું પડે. તો ભૂરીનું થઈ ગયું હં. તો હવે મારું ટ્વિસ્ટ થઈ ગયું નકર તારો વિસ્તાર હતો. આઈ એમ વાંઢેશ તું વાંધો જ રહીશ. એમ હા. હારું 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 તો અહીંયા તમે પાણી ભરવા આવ્યા હં. પછી ટાટા બોલે હોય ને રંભા ત્યાં ટાઢો પડતો છે એવી વાત ન હોય તો અત્યારે અમારા બાપુ ભર નિંદરમાં હુતા હોય આથી કાંઈ વાંધો નહીં. અમે અવાજ નહીં કરી. અમે ખાલી હળવે ભરી અને પાંચ છ વયું જાય. હવે બે જણ ખબરાવી નાખશો સાલીભાઈ સાલીનું નહીં ખબડાવ્યા થોડું ખબડે કોઈ દી. હારું પાણી ભરીને વહી જવાનો સીધી ઉભા રે. શું તને બીજી કઈ ખબર છે? ના ના અમારા અહીં રાસ રમવાનું જ છે. કેમ રાસ રમવાનો રાસ નથી રમવાનો રાસ તો રમવો જ પડશે હો. કેમ તને કઈ ખબર છે હું રાસ કેમ રમવાનો? ઈ કેમ રમવાનો હે અમાર ભૂરીની સગાઈ 35 વર્ષે થઈ. કેટલા વર્ષે હગાઈ કરી 35. તો નાનપણમાં કરી નાખ્યું શું 35 વર્ષમાં કરી નાખ્યું હા. તો લગન હમણાં મા મહિનામાં આવી છે નહીં લગન હમણાં નહીં. તો લગન હજી મારા બાઈ હમણાં ના પાડી. હજી 10 વર્ષ જવા દેવાના છે. 10 વર્ષ પછી લગન કરવાના હા. એટલે 45 એ પુગાડવી હે તા ડોહીને દાઢું વહી જાય એ ભલે દાઢું વહી જાય. ઠીક તો તમે રાસ રમવાના હા. તો મારે રમવું હે તને આવડે? મને ટીટોળો ફાવે હા. હું માર માસી હવરના પરમાં બિલખા રમતા હતા તો તાર માસી. પણ અમે ટીટોળો નથી રમવાની. તો અમે અહીં રાસ રમવાનું છે. તને આવડશે? મારા બાપુને પૂછવું પડે મને બધું આવડે જા જા પૂછ. તું આગે એના તને પ્રસાદી મળશે હા જા. બોલી તું તો આગે જજો એક નહીં ખમી હે આગે રહેજે એ ઘરી ખમા બાપુ ઘરી ખમા બોલો પ્રધાન આપણા રાજમાં સોરિયું પાણી ભરવા આવી હે પાણી ભરતા ભરતા રાસ રમન એને ભેગા બે ઘૂમરા મારી લઉં કા કેમ તમને શેનું સટકું છે પોતાના આમંત્રણ નો આવે એટલે મજા આવી ભાઈ? હું મજા આવી કા? બાપુ ધોમ ખાના જગ્યાએ રમવાની ના પાડે હે પણ તને પૂછતા આવડે નહીં. તો કેમ પૂછાય બાપુને વાલથી ને પ્રેમથી પટાવાય. ઓહો વાલથી પ્રેમથી પૂછે જમવા દે હા. ઓલા જેઠાલાલ બબીદાન પૂછે એમ હા એમ. હાજો આપણે પ્રેમથી પૂછ્યું કોઈ દી નથી હા જા પૂછ્યું પૂછ. હાય બાપુ હાય બાપુ હાય હાય બાપુ હાલો ને દીકુ રમવા દીકુ થોડું કહેવાય ને ઓ એમ દીકો કહેવાય હું એનો દીકો છું એ મારો બાપ છે એને કહેવાય ધ્યાન રખાય ને પણ. બાપુ એ રમવાની ના પાડી નહીં મેળાવે. નહીં મેળાવે. એકાદો ઘૂમરો માર. ના ના એકાદો. એ સોરી હા, બોલ, એક બોલ. વાત તો મગજમાંથી વહી જ ગઈ બોલ બોલ. એ તું કઈ ને આવીને લબ લબ કરસ મારી હામો હા. કઈ નહીં બોલસ હા. આ ભૂરી કેમ કઈ બોલતી ઈ નથી મોરી મૂંગી છે. ઓ માય ગોડ મૂંગી હે હા ઈ મૂંગી છે ને બેરી છે. ઓહો ભગવાને કેવી રૂપારી ગઈરી અને મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયો તો ઈશારાથી સમજશે કે નહીં સમજે હે બાપુ ઈશારામાં તો બધું સમજે તો ઈ બોલશે કે બોલશે નહીં બોલશે ને? તમારે સન્મુખથી બોલો મારે સાંભળવું હું તમે ઘૂમરું બનશે અબ્બા જબ્બા ડબ્બા આ બાપુ મૂંગી બોલી અબા જબા દેશી ગોળના ડબ્બા મૂંગી બોલી ઓય બા જાય જાપા પુત્રી કા? નથી રમવું જા નહીં આ એકાદો ઘૂમરો મારવો પડશે આજ મારી હારે. તું મને હાઈટમાં કા? તું મને હાઈટ તો મને આસ્કા આવે હે તને આંસકા આવે. લેવા દે પછી તૂટી જાવ હાલે 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 હાલ 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 તો અને મહારાજની સવારી અહીં હાલી આવી એને એમને ખબર પણ નથી અરે રબારી ભાઈ જૂઠું શા માટે બોલો છો ભાઈ બધો કિંમતી સામાન તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો અરે વિદા જરાક મહારાજને જઈને પૂછતા રહો કે સાસુ ને સત્ય કેવાથી ને રીસ તો નિષ્ઠળ વિદા ભલે રબારી ભાઈ અરે મારા રબારી ભાઈ નું કહેવું એવું છે સાચું અને સત્ય કહેશો તો આપના મહારાજાને રીસ તો નહીં છે હા વિદા પ્રધાન જય અને સેવમ સેવ પાર્કિંગ માં હતા એ પણ અહીંયા સન્માનમાં આવે
જે કોઈ મિત્ર મંડળ સ્વયંસેવક જે પાર્કિંગમાં હતા એ પણ અહીંયા બબલા જરાક આવે સ્ટેજ પાસે તમામ સ્વયંસેવક જેને સેવા કરી છે બધા સ્ટેજ પાસે આવે. જય હો, ધન્યવાદ. હા પ્રધાન જય રાયકા ભાઈને કહો કે સાચું ને સત્ય બોલવામાં કદાપી રીસ હોતી નથી. અરે જય રબારીના દીકરા સાચું બોલે ને તમારા રાજ તરફથી ઇનામ દેવામાં આવે ને કદાચ જૂઠું બોલે ને વીરા પ્રધાન તેના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ સત્યમાં નાવજો વીરા, સચ્ચું બોલાવજો. અરે રબારી ભાઈ બોલ ભાઈ બોલ. આજે જો તમે ભાઈ સત્ય સાચું અને સત્ય બોલો ને ભાઈ હા વિધાન, તો અમારા રાજા રાજ તરફથી તમને ઇનામ આપવામાં આવશે ભાઈ. હું વાત કરું છું. હા રબારી ભાઈ. હા અને જો જૂઠું બોલો ને ભાઈ તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના ચમશે ભાઈ. સાહેબ ભાઈ આ તો ઠાકર ને હમ દીધા. એ ઠાકરના કોઈ ખોટા ખવાય નહીં ભાઈ. ઠાકર તો પ્રાણ થી પણ પ્યારો. કલેજે પણ વાલો હોય છે. ઠાકર નામ ન ખવાય. અને આપણો ઈષ્ટદેવ પણ કહેવાય ભાઈ. સામે ભલે રાજા છે. હા ભાઈ. હા. અને આપણે બે ભાઈ ક્યાં વાત કરવી છે? સત્ય વાત છે વીરા. નગરની તમામ પ્રજા વાતો કરે છે. હા ભાઈ. તો મહારાજા સુધી કોઈ વાત બગાડતું નથી. હા વીરા. આજે આપણે હામાં તમામ પ્રજા વાત કરી છે પણ તમારી સુધી કોઈ વાત બગાડતું નથી મહારાજા. વાત એવી છે હે મહારાજા, તમે ત્રાપી પેટે વાંજા હે મહારાજા, તમારા સુકુન લઈ અમારા ગગલાના હોના હાણા તેરા ઝરી તો કદાપી અમારો ગગલો પણ વાંજ્યો રે હે. એ કહું ને રાયકા સાંભળજો મારી વાત જો. દીકરીનો પારકા ઘરની આશા કહેવાય. એ મહારાજા દીકરીનો પંખનો માળો કહેવાય, પાછો આવે કે ઉડી જાય. દીકરીનો પરાયું ધન કહેવાય. એ મહારાજા દીકરીએ કોઈના રાજ નથી મહારાજા. એ મહારાજા પાછળથી બાડો બોગડો રૂલો લંગડો એકાદો કુંવર હોય તો આપ જ્યાં રાજ ચલાવે રાજનું રક્ષણ કરે.
એવું રજા ક્યારે ઉગશે રે લોલા એ શેર મોરી રે નારો ઢોલો વાનલ એ આવશે મધરાને કાકા બોલાવ રે આવી રે સાગર કાકા હો બડા મારા કાકા બોલાવ રે આવી રે જય ઠાકર કાકા એ જય ઠાકર બેટા જય ઠાકર જય ઠાકર કેમ છે મારો દીકરો એ હારું કાકા હારું એ હારું એ લીલા લેર ને કાળા બોકા હશે કાઈ ઉપાધિ બેટા એ કાકા એ આપણે હું ઉપાધિ હોય કાઈ નક્કી ને બેટા ક્યારેક ઉપાધિ આવી હોતી જ જાય અરે કાકા આપણે ઘરના ઘર ફળિયામાં નળ ઈ વાત હાસી છોકરા લાઈન સર દેખાય છે લીલા લેર ને કાળા બોકા એમ જ હોવું જોઈએ એમ જ હોય ને કાકા ઈ તો બધું ઠીક બેટા એ તો આ તૈયારથી મારો દીકરો ગયો તો ક્યાં એ કાકા હું ત્યાં થઈને બેઠો ત્યાં એમ હું હતો ગંગેડી આશ્રમે બાપ ના ન્યા હું કરતો હતો અરે ત્યાં ગણદી સુધી જામ સકરણ હે કસી જોમાં શું કર્યું ન્યા મારો દીકરો શું કર્યું હોય તને ખબર હતું ગયો તો ને સેવા કરી સેવા કરી પછી બીજું બીજું શું કર્યું બીજું કઈ નથી કર્યું ને ના ઓ વાંધો નહીં ઈ તો બધું ઠીક બેટા અમે બે કુંડી અડા હતા ન્યા હું કરતા હતા હા કુંડી અડા અમે બે ઘરના હાંડિયા બનાવતા જો કરી એલા હાંડિયા જેવો થયો હવે તો શું થાય હજી હાંડિયા જ બનાવવાના હે તારે એ સમજે ડોહો જોવાની ડોળા કાઢે એલા ઈ તો ન સમજે તુંય ન સમજ પછી કાકા હા અમે બે થઈને બે ઘરના હાંડિયા બનાવ્યા પછી હું કર્યું મારો દીકરો પછી અમે બે કુંડી અડા અમે બે રમતા હતા હા પછી પછી જો ઓલો સાડીયો આવ્યો ટોનાટન ટોપી વાળો હા ઈ આવ્યો કાકા ઓહો બાપના હાંડિયાને માથે પડ્યો હા હાંડિયાને ડોકીને પૂછડું ને બધું ભાંગી નાખ્યું તો તમે હાંડીની દશા શું કરી મારો દીકરો ઈ તમે વિચાર કરો એનો વજન જેવો 80 કિલો ને 500 ગ્રામ ઈ તે માપી લીધો ઈ હાંડિયાની દિશા શું છે લિપિડ નાખ્યો ને તો મારો દીકરો એમાં થોડું કઈ ઘટવા દીધું હોય તો લા ગાઉને નીણ મીણી નાખી હતી હા ક્યાં નાખી હતી ક્યાં નાખવાનું હોય લા ખબર તને હોય તું અહીંયા તેણે થી થાશો હું થોડો છું ગૌશાળામાં ગમેડમાં નાખી હતી કાંઈ આ ડોહી આયા હોસ્પિટલ માથે નથી ચડાવી એટલે નાખી હતી તો ખરી ને હા ગાઉને પાણી પાયું તું હા કાકા ક્યાં પાયું તું ઊંડિયા લઈ ગયો તો કાંઈ ખવામ નતો લઈ ગયો કે મમડા તૂટી ગયા આપણા ગામમાં કાળા મોઢાળો કેવા સવાલ
જોઈ લે ભૂખી ભામરી આમ જોઈ લે ઈ ઓલી નાની પાડોડી છૂટી ગઈ કેટલી ભૂખી છે હજી ભામરે ઈ ભૂખી ના તો ઈ તમારે ગોળા લખણ કોની છે એવું હે મને તારે કાંઈક લેવું છે પેપર મારે વેફર એને જ લે એ તો હાકર ખાવી છે મારે હાકર એને જ ખાવી શ્રીફળ ખાવું હે નહીં તો કુરકુરિયા ખાવા એ કુરકુરી એને જ ખાવું તો હીરા માણસ જોતા હે પીરા માણે કે એને જ જોતા એ તારે જોઈએ હું તો મારે જોઈ રોમા માણે હે હીરા માણે તો મારી કર ખજાનો ભર્યો ખજાનો છે તો આ ક્યારેક લેતા હતો તમારો બટા આ થોડો લાવ લવાય ને એ કાકા હા એ મારે કુરકુરી એને જ ખાવું નથી ખાવું એ મારે વેફર એને જ જોતી નથી જોતી મારે જોઈ હું મારે જોઈ હું લાજી ઉકીનું પોતાને વહુ વાળું થશો હે બધી માલટ્રોમાં ટાઈમે ગયો જો કઈ દી કાકો છે કસાય છે બાપરા કઈ ખબર નથી તને પૂછવાનો જવાબ દે મને નકરા વડકા જ બરે એમને જાણ બરે જા હા હવે મારો કઈ વાંક છે કાઈ નહીં તો પછી તેડી આવવાની હમણાં ઘણા થોડાક દે ગમી જાય તને વાંધો હું આવે આ નવા વર્ષની દી બધા આ મારા ભાઈ બંધુ એના ઘરના લઈને જય શ્રી કૃષ્ણ કરવા જતા હતા હા હું પાડો લઈને જાઉં કે બટા આપણે હવે રીહ ન કરવાની હોય એમ ને કાકા મા મહિનો વહી ગયો દિવાળી વહી ગઈ હા 5 દી તેડી આવ્યો તો તમારા બાપનું મર્યાદા મૂકી દે માવો મર્યાદા દીકરો થાય એ અહીં તો હાથમાં સી ભેરી ત્યાં કાઢો એ ફૂલ ખડી ને દેતો દેવાય જાય ફૂગે આપણને ખોટા કાળા જ કરવા એક પડી જાય ઠેકો મારી જાય હેઠો એટલે જ ને હું બે મારું તમે ચાર મારો કા ફોટો ફૂકી એકી નહીં પાછો તું એટલે જ ને કાકા નહીં જાતો નહીં કાકા હાવ નક્કી કરી લીધું હાવ નક્કી હા ખા તારી માના તમારી માના તારી માના ખાને મારું વધારે ના હે મારા તો અહીં એક જ છે તમારે વધારે છે એ મને થોડી ખબર હોય કા સાડિયા તો તારા આપાને બોલાવ પડે આને બટામાં બોલાવો તમારા આપાને તારા આપા મારા નહીં મેં કીધું તમારે થતા હશે સીધા આપા કરી દેવા તારે મારે મારા ભાઈ થાય આ તો બોલાવો તમારા ભાઈને મારી છે તું આડો
ગયા છે બાલકૃષ્ણ રામમણ બીજું છે તો એ જુઓ ભાઈ ગાંડાની અને બાપુ કાલ આદેશ કર્યા છે કે અહીંયા 500 પ્રવૃત્તિ 100 બટાકી મહેનત કરી કલ્યાણ કાલ કસમદાર આવ્યા હતા એ કઈ ગયા 500 વ્યક્તિ હસવા આખી મહેનત કરી હા અને વિનોદાસ નાજી આવી સેવામાં અને એ કહે છે નાદિરની ગઝલ યાદ આવે મને પતિત તું સે પથ્થરના સહારા વણંદ ગોદે છે મનોભાવ છે તમારા વણંદ ગોદે છે
પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આ પ્રગટ નીકળની પ્રજા આ સુખી છે કે દુખી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રજાને શું દુઃખ હોય અરે પ્રધાનજી હંમેશા માટે આમ જ ચાલવું જોઈએ હવે ધૂળેટી લગી આવું ચાલશે અરે પ્રધાનજી આપણા ઘરને કાંગરે કોણ મરી ગયું ખાલી કોઈ ટોકા કરી છે એ તો ઈંડા મેળવાની થઈ છે માટે આપણી આ દુશ્મનો માણસ મહેમાન છે માંગે માગે હે માટે રાજી ડેલી છૂટ કરો કરો ચલું અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં નહીં હવે મારો કામ છે તમારો હુકમ મારી રજા સિવા તમારી રજા સેવા માટે સકલું ન ફરકવું જોઈએ હો આયા ઉપર મજા રાખે નહીં જાવ કઈ ફરકો હોય તો ફરકવા દઉં આવજે હો વીરા મારા રે દીના રણમાં આવજે હો વીરા મારા રે દીના પ્રીતમ પ્રીત લગાય એ તમે દૂર દેશ મત જા રહો ને હમારી નગરી में रहो रहो हमारा दिल में हमारे तुम का युग से पहाड़ में
પડી રહ્યા તરાણી મેળા બોલે એ જ સમયે મારા મનડા ડોલે પડી રહ્યા સ્વામી મેળા બોલે મેળા ચાવડી મારા કાળજા બોલે મેળિયા મળે નાન બાળ હંભળ મારા દિલડાની વાત બોલે નાન બાળ વર્ગ કરો દિલડાની વાત એ મને મેળિયા મળે નાન બાળ હંભળ મારા દિલડાની વાત બોલે નાન બાળ
પડતા આ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે વીરા આકાશમાં વીજળી ચમકી રહી છે આ સંધ્યા વદનના તાણા થઈ ગયા છે વીરા અત્યારે રાજની અંદર રાજ માતાને બોલાવી એવા તે મારા શું કામ પડ્યા વીરા અરે મારું શું કામ તો અમારા મહારાજાને પીડ્યા છે. અરે ઘણી ખમા વીરા તમને ઘણી ખમા બાંધવ અરે આજે 8 વર્ષના વાણા વાયા છતાં મારા નાથના દીડા ક્યારેય ઉદાસ ન હોય આજ મારા સ્વામી મારી ભોળી રેતનું કલ્યાણ કરવા માટે નગર સરસા કરવા ગયા હતા અને રાજમાં આવતાની સાથે મારા નાથના દીડા ઉદાસ જણાય છે આટલું જ નહીં પણ એક આંખમાં શ્રાવણ અને બીજી આંખમાં ભાદરો સતત અને સતત વહેતા રહે છે તો ચાલ માટે પહેલા એના શરણોને લાખ લાખ વંદન કરું પછી એના દિલની વાત પૂછું કોણે મારા નાથના દીડા દુભાવ્યા અને કોણે આવા કડવા વેણ કીધા કે યાદ થતી રે એ આવીને રાજના શરણમાં માનવે
આપ જો મારા દિલની વાત સાંભળવા માંગતા હોય ને રાણી સ્વામી તો આજ હૈયા ઉપર હિંમત રાખી કાળજા ઉપર પથ્થર મૂકી કારણ કે મારવાડની રેત જેને મેં દીકરા સમાને રાખ્યા છે સ્વામી આજે મારું ને મારું ધન ખાઈ મને ડગલે ને પગલે મેણા બોલે છે રાણી શા માટે નાથ? આજે કહો તો તમે સાંભળજો રાણી કહો મારા નાથ. એ દલડાની વાત મારા મનડાની વાત એ દલડાની વાત મારા મનડાની વાત એ રાણી મારા બોલજો દલડાની વાત મારા મનડાની વાત મંડળનો પ્રમુખ છે રાજ ગોંડલિયા ઉર્ફે સાંગો રાજકોટ હા કોમરિયા બાજરા બેસે રબારીનો બાજરાનો સાગર અને ગગોડિયાનો બાજરો અમારો રખર અને બીજા અમારા જે સભ્ય છે એમાં લેડીઝ બાજરો 4 છે એકમાં ભગવતી ખોડિયાનો બાજરો પેઢીનો બહુ પ્રદેશ અમારા કલવાડી અને એવો મારો પ્રતિક રાજકોટથી હા અને એવો અમારો મંડળનું કાંઈક ઘરેલું કહેવાય હા એવો મારો વિશાલ જે અમારા ગંગાડીના પરિવારમાં લીધેલો છે બાપ અમારો છે હા ઈ એવું પાત્ર ભજવે એવી એની પાસે ગાયકી છે એવી એની પાસે કળા છે કે તમને આનંદ કરાવી દે લેડીઝ બાજુ પોતે ભજવે સાઈડ બાજુ ભજવે પણ તમને એમ થાય કે નહીં પાત્ર જોયા હા એવા પાત્ર છે આજના મંડળની અંદર એવો અમારો મયુર અમારો રાજુ અમારો અભય હા જ્યાં શુક્રાશા મંડળની અંદર જે સેવા કર્યા એવો મારે તબરસિંહ જંતી રાઠોડ અને ઓર્ગેન માટે આજે મારો છોકરો મહેુલ રાજકોટથી આવ્યો હોય અને પેડ ઉપર મારે હા જે કાયમની માટે મંડળની અંદર વગાડે છે કાયમની માટે એવો મારો સંજય અને એવો મારો શૈલેષ નિયાળા જે સાઉન્ડ ઉપર દેખાડ્યો છે જે કાયમની માટે એનો ટેમ્પો લઈ ગમે ત્યાં રમવા જવાનું હોય કોઈની પૈસાની ફિકર કર્યા વગર અને ગમે ત્યાં ટેમ્પો ધરાવ્યા કરે એવો મારો શૈલેષ એવા મારે
આપણા ધર્મની વાત આવતી હોય છે એ સનાતન ધર્મની વાતો ન થાય ભારતમાં જો ભાઈ ભગવાન